હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો રેડી થઈ ગઈ છું. રૂહીને લઈ આવો, ટાઈમ થઈ ગયેલો છે. આવી ગયા રૂહી મેડમ. ખાઈ લીધેલું બધું? બાકી છે. આજે મેં શાક રોટી બનાવી છે તારા માટે. બીજું કઈ નહીં. શાક બનાવ્યું છે ને મસ્ત. અરે વાહ, થોડુંક જ બાકી. કઈ નહીં, પછી ખાઈ લેજે. લાવ આઈ કાર્ડ દાદુ. આવું કેમ ચેન ખોલી દી? કે આવું નહીં ખોલવાનું, બગડી જાય. ખાઈ લો. આ શું છે મમ્મા? એ ગુવાર સિંગનું શાક. ગુવાર સિંગનું શાક? હા, તને ભાવે ને? કાલે બી બનાવેલું. કાલે તો ટીંડોળાનું હતું, આ બીજું છે. આ કોનું શાક? ગુવાર સિંગનું. ગુવાર સિંગનું? આ શું હોય કે ભાવશે, તને ભાવે જ છે. ખાઈ લો, ચાલો. ટીવી જોવું છે? હા. સારું. મમ્મા પેલું માછાવાળું. હા, માસાવાળું. માછાવાળું બહુ ગમતું હતું. હા, મને ખબર છે તને માસાવાળું કાર્ટૂન બહુ ગમે છે. ચાલ તું જમી લે. હું કપડાં ધોવા નાખી દઉં. હે ને? ચલો, રૂહી મેડમ ખાઈ રહી છે એટલે કપડાં ધોવા નાખી દઈએ. ખાઈ લીધું? ખાઈ લીધું? શું? હા, એવું ને એવું જ છે જો બધું. ચલો ફિનિશ કરો. મને કરી લેવાનો મમ્મા. તને આવડે જ છે ખાતા. ના કરતા. હા, તો હું હાથ ધોઈ આવું પછી ખવડાવું. લો આલે. રૂહી મેડમ ઉઠી ગયા છે સૂઈને. શું દીકરા? તેરું મને કિસબોયા કરતા હતા. અંદર આવીને નાખાવેલા હતા. કેમ ખીજવાતા હતા? આની ફેંકું તું અંદર. એવું કરતા હતા? નહીં સાંભળતા હતા? અરે દાદુને આવવા દે ને, આપણે દાદુને ખીજવાશું. કેમ રૂહીને નહીં સાંભળતા? હો ને? સારું. કઈ તું દાદાનો ફોન આવે ને તો દાદાને કહી દેજે. હો ને? દાદુ આવું કરતા હતા એમ. હો ને? કહી દેજે તું. દાદા તો છે ને ડેડુના બી ડેડુ છે, એટલે દાદા ખીજવા છે ડેડીને. ઓકે ગાઈસ, ચાલો વ્લોગને આ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, મળ્યા કાલે. બાય.